જામનગરમાં ગણેશ ચોથના પર્વ નિમિત્તે શ્રી ગિરિનારાયણ બ્રહ્મની વાડી ખાતે મોદક સ્પર્ધા યોજવામાં આવી હતી। બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા યોજાઈ। 2024માં પ્રથમ સ્થાને સૌજી મકવાણા અને બહેનોમાં પદ્મિની ગજેરા વિજેતા બન્યા હતા। આ લાડુ આરોગવાની સ્પર્ધામાં કુલ 49 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। એટલે કે મોદક આરોગવાની સ્પર્ધા એટલે કે લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન અમોએ આજરોજ ગિરિનારાયણ જ્ઞાતિની વાડીની અંદર કરવામાં આવ્યું હતું। ટોટલ 49 સ્પર્ધકોએ ભાગ લીધો, જેમાં 33 ભાઈઓ, 10 બાળકો અને 6 બહેનોએ ભાગ લઈ અને આ સ્પર્ધાને સફળ બનાવી હતી। હું દર વર્ષે ભાગ લઉં છું, એમાં 9 વર્ષથી ભાગ લઉં છું અને 9મા વર્ષથી મારો પહેલો નંબર આવે છે અહીંયા। અમે લગભગ 50-60 વ્યક્તિ હોય છે સ્પર્ધામાં ભાગ લેવા માટે અને મને બહુ જ અહીંયા આનંદ આવે છે। આજે 9 લાડુ ખાધા મેં। જામનગરમાં લાડુ સ્પર્ધા યોજી હતી, એમાં 10 છોકરા હતા, એમાંથી મેં 5 લાડુ ખાઈને મારો પહેલો નંબર આવ્યો। નાને પેલા 11-10 જેટલા 5-6 વર્ષના ઉંમરના હતા અને 15 વર્ષ ઉંમરના હતા।